चलो 41 में एमसीक्यू बोलो बेटा। શૂન્યાવકાશમાંથી પસાર થતા વિદ્યુતચુંબકીય તરંગને પસાર થતા વિદ્યુતચુંબકીય તરંગને E બરાબર E0 sin ઓમેગા t માઇનસ kx વડે આપી શકાય છે તો હા. નીચે પૈકીની ખાલી જગ્યા ભૌતિક રાશિ તેની તરંગ લંબાઈથી સ્વતંત્ર હશે। કઈ ભૌતિક રાશિ? એક મિનિટ, સૂત્ર લખીએ આપણે। E બરાબર E0 sin ઓમેગા ટી માઇનસ કેએક્સ આ સ્વરૂપમાં છે। સાઇન ઓમેગા ટી માઇનસ કેએક્સ આ સ્વરૂપમાં છે। તમને એમ કીધું છે કઈ ભૌતિક રાશિ? ભૌતિક રાશિ આપેલી છે કે બાય ઓમેગા, કે ઓમેગા અને ઓમેગા લેમ્ડા, બરાબર। તો કઈ ભૌતિક રાશિ તરંગ લંબાઈથી સ્વતંત્ર છે? તરંગ લંબાઈથી સ્વતંત્ર તો આપણે જે બધી રાશિ લખતા જઈએ, પહેલા ઓમેગા લખીએ તો ઓમેગા બરાબર 2 પાઈ, ઓમેગા બરાબર 2 પાઈ એફ નહીં, 2 પાઈ એફ નહીં બેટા, ઓમેગા બરાબર 2 બાય લેમ્ડા, બધું લેમ્ડા સ્વરૂપમાં લખશું આપણે। પછી કે સોરી 2 પાઈ એફ જ લખવું પડશે, હા સી બાય લેમ્ડા લખવું, સી બાય લેમ્ડા, કે બરાબર 2 પાઈ બાય લેમ્ડા। જો કેમ? કારણ કે બાજુમાં અહીંયા લેમ્ડા લખ્યું તરત મને યાદ આવ્યું। પછી તમે બીજું કયું આપ્યું છે? ઓમેગા કે, તો ચલો આ પહેલું બી આવ્યું, તો આ લેમ્ડા પર આધાર રાખે, આ પણ લેમ્ડા પર આધાર રાખે। પછી કીધું છે ઓમેગા કે, તો ઓમેગા કે ની વાત કરું ક્યાં છે? આવ્યું, તો ઓમેગા બાય કે બેનો ગુણોત્તર લઈ લો ચલો ફટાફટ। તો 2 પાઈ બાય 2 પાઈ લેમ્ડા સી, તો સી બદલાય નહીં, સી તો અચળ છે, માધ્યમ બદલાય તો જ સી બદલાય। અને બીજું છે ઓમેગા ઇન્ટુ કે, તો ઓમેગા ઇન્ટુ કે તો પછી બેટા શું થશે? 4 પાઈ સ્ક્વેર લેમ્ડા સ્ક્વેર ઇન્ટુ સી, પણ એ પણ લેમ્ડા સ્ક્વેર ઉપર તો આધાર રાખે છે, એટલે આ બધા આધાર તો રાખે છે। 41 એટલે કોણ આધાર ન રાખે? કોણ આધાર ન રાખે? ઓમેગા બાય કે બરાબર 41। પછી 42 બેટા બોલ દીકરા 42। સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં ચુંબકીય ક્ષેત્રને B બરાબર 200 sin 4 ગુણ્યા 10 ની 15 ઘાત કૌંસમાં t માઇનસ x ના છેદમાં c માઇક્રો ટેસ્લા વડે આપી શકાય તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર 10 ની પ્લસ 15 ઘાત તો વડે આપી શકાય તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા ન્યૂટન પર કુલમ્બ હશે। મહત્તમ વિદ્યુત ક્ષેત્ર એમ કીધું છે, મહત્તમ વિદ્યુત ક્ષેત્ર કીધું છે, મહત્તમ વિદ્યુત ક્ષેત્ર। તો આને સરખાવો તો બી બરાબર, મારે બીજા બધાની કંઈ જરૂર નથી, આ સિમ્પલ ખબર પડી જાય કે આપણું B0 છે, અને B0 અથવા એને BM પણ કહેવાય, મહત્તમ કિંમત। B0 પણ કહી શકો અને BM પણ કહી શકો। તો આ મહત્તમ કિંમત આવી ગઈ તમારે। E0 અથવા વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત કીધી છે, તો E0 બાય B0 બરાબર C, તો એના પરથી E0 ઇઝ ઇક્વલ ટુ CB0। આગળ પછી 43 x અક્ષની દિશામાં ગતિ કરતા પ્રકાશીય કિરણ જૂથના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ Ey બરાબર કઈ દિશામાં કીધું છે? એક્સ અક્ષની દિશામાં। અહીંયા જો એ લોકોએ ચટપટું કેવું આપ્યું છે? આ તરંગ પ્રસરણ આપ્યું છે, અહીંયા ધ્યાન આપજો, તરંગ પ્રસરણ આપ્યું છે એક્સ દિશા, એટલે એ આવશે આઈ કેરેટ। પછી આપેલું છે EY, તો બુદ્ધિ ચાલવી જોઈએ, EY શબ્દ લખેલો છે, EY એટલે વિદ્યુત ક્ષેત્ર EY છે વાય અક્ષની દિશામાં, તો એ આપ્યું છે 300 સાઇન t માઇનસ એક્સ બાય સી। આ સૂત્ર બદલાઈ ગયું છે એવું નથી લાગતું? અમુકને એવું થાય આ સૂત્ર છે ને આપણું જે સમીકરણ હતું ને એને જુદા જુદા સ્વરૂપમાં ફેરવેલું છે, બદલાઈ ગયું એટલે ટેન્શન લેવાની જરૂર નથી, આ ખાલી સમીકરણ બદલેલું છે। સર કેવી રીતે બદલેલું છે મારે તમને સમજાવવું હોય, આ સમીકરણને માત્ર બદલેલું છે। આ આપણું જે પેલું સમીકરણ હતું ને, કયું સમીકરણ આપણું? આપણે સમીકરણ આમાં y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ આપણું સમીકરણ છે, બરાબર? આ આપણું સમીકરણ છે।
તો એક કામ કરું, એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, ઓમેગા બાર કાઢી નાખો અથવા 2 બાર કાઢો, એવું સૂત્રમાં આવે, બરાબર. આને ટી રાખો, ઓમેગા વડે ભાગી નાખો તો આ ટી આવ્યું. ઓમેગા અહીંયા બાર કાઢી નાખું છું, અહીંયા બાર લઈ લઉં તો શું થશે, એ સાઇન ઓમેગા બાર કાઢ્યું તો અંદર શું આવશે, ટી. ટી આવે, ઓમેગા બાર કાઢ્યું, જુઓ આ ઓમેગાને બાર કાઢ્યું, ટી આવે માઇનસ કે એક્સ બાય ઓમેગા, તો ઇઝ ઇક્વલ ટુ એ સાઇન અહીંયા આવશે ઓમેગા અને આવશે ટી માઇનસ કે બાય ઓમેગા. ઓમેગા બાય કે ને સી કહીએ તો કે બાય ઓમેગાને 1/c કહેવાય. આ તમારું સૂત્ર. આ ભૂલાવું ન જોઈએ, એટલે આના પરથી એવું સર આ સૂત્ર તો એના જેવું જ થઈ ગયું. જો એ તો આ 300 સાઇન સાઇન ટી ટી એક્સ બાય સી પણ અહીંયા ફરક શું, અહીંયા ઓમેગા છે, જો અહીંયા ઓમેગા છે તો સર અહીંયા કંઈ જ નથી, એટલે ઓમેગાની કિંમત અહીંયા 1 થઈ જાય. અહીંયા ઓમેગાની કિંમત થઈ જાય. સમીકરણ એક સરખું છે બતાવવા માટે, આપણે એનું કામ જ નહીં હશે, આપણે તો મૂલ્ય હાથે જ કામ હોય, પણ આ તો ખાલી સમજાવું છું એમ. કદાચ આવું સમીકરણ આપ્યું હોય ને ઓમેગા તમને શોધવાનું કીધો હોય પછી માથું ન ખંજવાળવાનું. ઓમેગા અહીંયા ઓમેગા ટી માઇનસ કે એક્સ ન થાય, આ કે એક્સ લખો તો એ ચાલે, પણ આ યાદ રાખવાનું કે એક્સ કે બરાબર 1/c એમ, આને એની સાથે સરખાવી દે તો પણ ચાલે, પણ મેં આ સમીકરણ તમને આવું કેમ થયું મેં તમને સમજાવ્યું, બરાબર. ચલો હવે આગળ ક્યાં હતા આપણે દીકરા? હા, શું શોધવાનું છે? આ વાય અક્ષની દિશામાં છે એટલે જે કેરેટ થઈ જાય. પરિણામે ઇલેક્ટ્રોન વાય દિશામાં ના વેગથી ગતિ કરે છે. રકમ આપતો બેટા. તેના પરિણામે ઇલેક્ટ્રોન વાય અક્ષની દિશામાં 2 × 10⁻7 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો અહીં ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા હશે. જો એટલે પહેલા આ દિશામાં હતું, ધન એક્સ દિશામાં, પણ આ વિદ્યુત ક્ષેત્રમાં જેવું દાખલ થાય, વિદ્યુત ક્ષેત્ર આ છે તેને કારણે ગતિ કરે છે. કઈ ગતિ કરે છે? એને કારણે ગતિ કરે છે કિરણપુંજ. હવે એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? વાય એક્સની દિશામાં. એટલે જો હું અહીંયા લખતો જાઉં, ઈ બરાબર વાય એક્સની દિશામાં, એટલે જે કેરેટ. અને શું કીધું છે? ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એ વાય અક્ષની દિશામાં ગતિ કરે છે. ઇલેક્ટ્રોન વાય અક્ષની દિશામાં, આપણે અહીંયા કિરણપુંજ, પ્રકાશના કિરણપુંજ, એટલે ઇલેક્ટ્રોનને જ આપણે, ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે આપણા માટે તરંગ છે, એ ઇલેક્ટ્રોન બીમ છે એવું વિચારો. ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરે છે, તો એ કઈ દિશામાં ગતિ કરવાનું કીધું? વાય અક્ષની દિશામાં. આમાં એક મિનિટ, હું રકમમાં થોડીક ભૂલ કરું છું બેટા. રકમમાં હું ભૂલ કરું છું. 543 પાછો જોઈએ. સૂત્રો તમે તમને સમજાવ્યું. રકમ શાંતિથી એકવાર પાછી વાંચતો બેટા. રકમમાં હું ભૂલ કરું છું. વાંચતો રકમ. x અક્ષની દિશામાં ગતિ કરતા પ્રકાશીય કિરણ જૂથના વિદ્યુત ક્ષેત્રનું હા, સમીકરણ. જો હવે અહીંયા ધ્યાન. x અક્ષની દિશામાં ગતિ કરતા પ્રકાશીય વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, એટલે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. પછી એમાં ઇલેક્ટ્રોન ગતિ કરે તો ઇલેક્ટ્રોન વાય અક્ષની દિશામાં ગતિ કરે છે. તેને પરિણામે ઇલેક્ટ્રોન વાય અક્ષની દિશામાં ગતિ કરે છે. કોણ? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન વાય અક્ષની દિશામાં ગતિ કરે છે દીકરા, તો એનો મતલબ એમ થયો કે પરિણામે આપણે ઇલેક્ટ્રોનને જ તરંગ સ્વરૂપે લઈ લઈએ તો ઇલેક્ટ્રોનની ગતિ વાય અક્ષની દિશામાં, એટલે જે કેરેટ થઈ ગયો. તો તમને ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા પૂછી છે, બધા દિશાનું મૂલ્ય 2 કીધું છે. તો આપણો નિયમ શું આવે બેટા? વેક્ટર ઈ ક્રોસ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ પરિણામી. તો પરિણામી તો કઈ દિશામાં જાય છે? જે કેરેટ. કારણ કે કઈ દિશામાં જાય છે? વાય અક્ષની દિશામાં. તો ઈ તમને આપ્યો છે આઈ, તો આઈ ક્રોસ શું હોય? તો જે કેરેટ થાય. આઈ ક્રોસ શું હોય? તો જે કેરેટ થાય. તો તમે તરત કહેશો સર આઈ ક્રોસ શું હોય? બોલો ફટાફટમાં દીકરા કહેશે કોઈ? તો સર આઈ ક્રોસ માઇનસ કે કેરેટ. હા, પણ આ કોના માટે છે? આ માઇનસ કે હોય ને એ ધન વિદ્યુત ભાર માટે છે. ધન વિદ્યુત ભાર. આપણે અહીંયા કોની વાત કરી છે? આ બધી જે વાત કરી બળ કઈ દિશામાં? ધન વિદ્યુત ભાર માટે છે.
હા, આપણે તો અહીંયા કોણ ગતિ કરે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન પર બળ ક્યાં લાગે? આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં. અને આ ચુંબકીય ક્ષેત્ર, કારણ કે બળના સૂત્ર હતા, યાદ કરો. તમારા દીકરાઓને યાદ કરો બળના સૂત્રને. બળના સૂત્ર આપણા શું હતા બોલો? તો વિદ્યુત ક્ષેત્રમાં તમે બળ લો તો F ઇઝ ઇક્વલ ટુ QE. ચુંબકીય ક્ષેત્રમાં બળ લો FE. FM ઇઝ ઇક્વલ ટુ Q કાઉન્સમાં વેક્ટર V ક્રોસ વેક્ટર B. તો આ બંને આ કોના માટે આપણે લઈએ છીએ? ધન વીજભાર. પણ જો ઇલેક્ટ્રોન લેવું તો અહીંયા પણ માઇનસ આવે ને અહીંયા પણ માઇનસ આવે. ટૂંકમાં ઇલેક્ટ્રોનમાં બળની દિશા કેવી હોય? ઊંધી. એટલે આપણે આ જે K કેરેટ આવ્યો E ક્રોસ B ની દિશા એ કોની આવે? પરિણામી તરંગની દિશા. પણ એ ધન વિદ્યુત ભાર માટે આવે. ઋણ વિદ્યુત ભાર માટે તેની કઈ દિશા આવે? વિરુદ્ધ દિશા. એટલે આપણે શું કરવું પડે? ઇલેક્ટ્રોનની ગતિ આ જે કેરેટ છે તો આના કરતાં કઈ દિશામાં હોવું જોઈએ? ઊંધી દિશામાં હોવું જોઈએ. એટલે આ કઈ દિશા બતાવી? K કેરેટ. તો પેલું કયા? આ માઇનસ K કેરેટ એવું. એટલે ઇલેક્ટ્રોન માટે કયા કેરેટમાં આવે? K કેરેટ. K કેરેટ એટલે કઈ દિશા? Z અક્ષની દિશામાં. બરાબર. અને પછી આનું પેલું શું સૂત્રનું કીધું? બી નું મૂલ્ય. તે તો સૂત્ર જ છે આપણી પાસે. E/B ઇઝ ઇક્વલ ટુ C. તો B ઇઝ ઇક્વલ ટુ E/C. મારે તમને મેન આ સમજાવવાનું છે બેટા. આ જે છે ધન એક્સ અક્ષની દિશા માટે છે. બરાબર. ધન વિદ્યુત ભાર માટે છે. સોરી, ધન એક્સ અક્ષની દિશા નહીં, ધન વિદ્યુત ભાર માટે. ધન વિદ્યુત ભાર માટે છે આ. અને આપણે અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરીએ એટલે એના કરતાં ઊંધું જોઈએ આપણે. એટલે અહીંયા આવ્યું કયું બેટા? E. ઇલેક્ટ્રોન પર બળ ઊંધી દિશામાં લાગે ને બેટા, એટલે અહીંયા માઇનસ K કેરેટ. બાળકો ખબર પડે છે આમાં? દીકરાઓ ચલો આગળ. પછી હાથ ઊંચો કરી દેવાનો એટલે મને ખબર પડે. ચલો, ક્યાં હતા આપણે? 44. ચલો હું રકમ લખી નાખું છું ખાલી. સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ 4.24 સાઈન, એટલું બધું અંદર લખેલું છે ને, સાઈન 7.54 ગુણ્યા 10⁶ t માઇનસ એક્સના છેદમાં 3 ગુણ્યા 10⁸ મિલી વોલ્ટ પર મીટર. ચલો કમાતી દીકરા. એક વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E છે. તો આ તરંગ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા ખાલી જગ્યા. ચલો, ઊર્જા ઘનતાના સૂત્ર 3 આવે. ઊર્જા ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ ρ E અને ρ B બંનેના સ્વરૂપમાં આવે. જો આમાં લખવું હોય તો 1/ε0 ERmh² પ્લસ BRmh² બાય 2μ0. બરાબર. આખું લખવું હોય. જો અડધું લખવું હોય, અડધું બે આવે. અડધું વિદ્યુત ક્ષેત્ર, અડધું ચુંબકીય ક્ષેત્રમાં. આખું વિદ્યુત ક્ષેત્રમાં, કારણ કે આપણને આખી કિંમત આ વિદ્યુતની આપી છે. જુઓ, ચુંબકની કોઈ માહિતી છે નહીં. તો તમારે શું કરવું પડે? આના જગ્યાએ શું લખાય? ERmh² બાય 2 નીકળી જાય એટલે અહીંયા આવે આગળ ε0. અડધું ને આખું વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપમાં. આ અડધું વિદ્યુત ને અડધું ચુંબક, એના જગ્યાએ આખું વિદ્યુત ક્ષેત્રમાં આવે. તમારે જો છે ERmh², ખબર ન હોય તો ε0 ERmh², પણ ERmh² એટલે EM બાય √2 આખાનો વર્ગ. આટલું લાંબુ નહીં લખવાનું, ડાયરેક્ટ લખવાનું. આ પદ કાપી નાખવાનું, આ પદ ડાયરેક્ટ આ લખાય. અને આ નહીં લખવાનું, સીધોની જગ્યાએ ε0 EM² બાય 2 વર્ગમૂળ છે. એટલે બસ આ કિંમત આવે, એ કિંમતની ડાયરેક્ટ અંદર જવાબ મૂકી દેવાનો. અલગ અલગ શોધવાનો બેસે. ડાયરેક્ટ તમને ખબર પડી જોઈએ કે આ આપણને મળી ગયું EM અથવા E0, તમે એને જે કહેતા હોય આ રીતે ડાયરેક્ટ શોધવાનું. બેટા હું બોલું છું ખબર પડે છે? આ રીતે ડાયરેક્ટ શોધવાનું. હું બોલું છું ખબર પડે દરેકને? ચલો, બહુ સિમ્પલ વસ્તુ છે. સ્પીકર હા કરવા કરતાં ખાલી હાથ ઊંચો કરી દેવાનો એટલે મને અંદાજો આવી જાય. બરાબર. ચલો આગળ જોશું. આ થઈ ગયું તમારું 44. બહુ સિમ્પલ કર્યું મેં.
ઉર્જા ઘનતા તમને પૂછે, ઉર્જા ઘનતા, તો ઉર્જા ઘનતા એટલે આ સૂત્ર ન આવડે તો આપણે એને કાંઈ ન કરી શકીએ. તો ઉર્જા ઘનતા એટલે રોઈ, રો બરાબર રોઈ પ્લસ રોવી, બંને અડધી અડધી. બરાબર, આખું લખવું હોય તો આ રીતે થાય. બરાબર, આખું લખવું હોય તો અડધો ભાગ કાઢી નાખવાનો. આ મેન વસ્તુ છે દીકરા. બરાબર, પછી 44 પછી 45 બોલો ફટાફટ. વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો ઘટક નીચે મુજબ રજૂ થાય છે. એક મિનિટ, Ex બરાબર હું લખી નાખું. ચલો, વિદ્યુત ક્ષેત્રનો ઘટક આપ્યો છે તમને EX. તો EX બરાબર 10⁵ સાઇન 10⁵ સાઇન ક્યાં ગયા? પાઈ 12 કાઢ્યો છે. પાઈ પછી કાઉન્સની અંદર 9 × 10⁻14 t માઇનસ 3 × 10⁶ છે. આ છે. તો બોલ બેટા હવે. Ey બરાબર 0, Ez બરાબર 0, તો વિકિરણની તીવ્રતા ખાલી જગ્યા. ચલો, વિકિરણની તીવ્રતા પૂછી, સૂત્ર આવું જોઈએ. મને ભાવે C રોની દીકરા વાત કરું રોની, તો રોમાં આવશે ઉર્જા ઘનતા. હમણાં જ વાત કરી, પણ આ ઈ સ્વરૂપમાં છે એટલે ડાયરેક્ટ યાદ આવી જવું જોઈએ. E/r² બરાબર કે રહી ગયું? એપ્સિલોન 0. હા, તો C/0 આની જગ્યાએ ડાયરેક્ટ જ લખી નાખવાનું. EM² / √2 નો વર્ગ એટલે 2. બસ EM આવી રહ્યું. બાકી બધી કિંમત C/0 એ કિંમત તો તમને આવડે છે. ડાયરેક્ટ લખો એટલે આપણું કામ થઈ ગયું. ઓ બાળકો, હા કે ના? 46. ચલો બોલો 46. વિદ્યુત ચુંબકીય તરંગો માટે વિદ્યુત ક્ષેત્રને આપેલ સમીકરણ વડે રજૂ કરવામાં ચલો બેટા, આ એ આવે રીતે છે. એ બેટા 46 માં બેઠો 45 જેવો જ છે. બરાબર, કમ્પ્લીટ 45 જેવો છે એટલે એમાં ટાઈમ નથી બગાડતો. 46 કમ્પ્લીટ 45 જેવો છે. પછી છે 47 મો પણ એના જેવો જ છે. સૂત્ર ખાલી આપણે ઈનો ઉપયોગ કરીને સૂત્ર લખી નાખવાનું, ઉર્જા ઘનતા. પછી આવ્યો 48, એટલે આ ત્રણે એક સરખા છે. બરાબર, હવે લઈએ આપણે 48 વાંચ બેટા. 1.328 વોટ પર મીટર સ્ક્વેર વિદ્યુત ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E E0 sin લખી નાખો. બોલ બેટા. પાઈ 9 × 10⁻14 t માઇનસ 3 × 10⁶ આઈ કેરેટ. બોલ બેટા, પછી આગળ. વડે આપી શકાય છે તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક Ex બરાબર ખાલી જગ્યા વોલ્ટ પર મીટર. Ex બરાબર ખાલી જગ્યા વોલ્ટ પર મીટર. Ex એટલે x ઘટક તમને શોધવાનો કીધો છે. હવે અહીંયા ધ્યાન આપો. પહેલા એક વસ્તુ જો ખાસ, તમને x ઘટક શોધવાનો કીધો છે, પણ અહીંયા ધ્યાનથી આપો. આ કયો ઘટક આપ્યો છે અહીંયા? આઈ કેરેટ. ટૂંકમાં આઈ કેરેટ એટલે એનો મતલબ એમ થયો કે આ ખાલી એક્સ અક્ષની દિશામાં જ છે બેટા. પહેલી વસ્તુ એ જોવાનું, એક્સ અક્ષની દિશામાં છે એટલે આનું જે મૂલ્ય આવે એ મૂલ્ય બધા એક્સ અક્ષની દિશામાં જ હોય. પહેલી વસ્તુ એ ક્લિયર થવી જોઈએ તમારે, કારણ કે અહીંયા આઈ કેરેટ એકલો લખેલો છે, સદીશ એકલો નથી આપ્યો, આઈ કેરેટ લખેલો છે. તો આઈ કેરેટ લખેલો છે એનો મતલબ એમ કે એક્સ અક્ષની દિશામાં જ છે. તો કઈ નહીં સર, ચાલુ કરો. કઈ જ નહીં, આપણે હવે ચાલુ કરીએ. તમારે તમને તીવ્રતા આપી છે, તીવ્રતા, પ્રકાશની તીવ્રતા આપેલી છે આઈ. પ્રકાશની તીવ્રતા આઈ આપી છે, આઈ. તો આઈ બરાબર, બોલો સર તમારો પણ, આઈ બરાબર 0. આઈ તમને આપેલો છે, હું લખતો નથી, આઈ આપેલો છે 0. એટલે તમને E0 શોધવો છે. જે હમણાં સૂત્ર લખ્યું છે ફટાફટ, આઈના આઈ, સીના સી, આના જગ્યા આવે ε0 ERMH². બરાબર, સીના સી ε0, અહીંયા આવશે EM અથવા E0 EM/√2 E0² 2.
તો આના પરથી તમારે E0 ને સૂત્રનો કરતા બનાવવાનો છે અને એ જ તમારો એક્સ ઘટક થઈ જાય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર E એ એક્સ અક્ષની દિશામાં જ છે, આઈ કેરેટ છે. એટલે બાળકો ખબર પડી? હા કે ના દીકરા? ચલો આગળ. પછી 49 એક જ મિનિટ બેટા. ભાઈ 60 છોકરા છે. શ્રેયા ખબર પડે છે બેટા? હા સર સૃષ્ટિ, લોનકર, હા બોલો બેટા શું હતું? 49 બોલ બેટા 49માં. એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E બરાબર એકના એક વસ્તુ આવે છે. સર તમે ઉપરનું લખ્યું એના એટલે એક પાછું. હા ચલો E બરાબર 10 સાઈન 30 ગુણ્યા 10⁻14 t માઇનસ 10⁻7 x. આગળ સલવાજ બેટા. તો છે તો વિકિરણ વડે લાગતું દબાણ ખાલી જગ્યા જો દબાણ આવે ને એટલે હું તમારે જેમ 1 મિનિટમાં કામ પતાવું ને આખું જ એક સેકન્ડ ન થાય, 1 સેકન્ડ તો થાય, સોરી 1 મિનિટ ન થાય, ફટાફટ એટલે આખું યાદ આવી જાય બેટા. 1 મિનિટ પણ ન થાય એટલે આખું આપણને યાદ આવી જાય. શું કરવાનું મારા દીકરાઓને ખબર છે કોઈ? ચલો ભાઈઓ અવાજ નહીં કરો, સ્પીકર બંધ રાખો. તો જો હવે તેને આવો સીધું. પહેલાં હું ચાલુ કરું, શું લખીએ? વેગમાન P = E/c. આ વેગમાન છે, વેગમાન P = E/c. વેગમાન P = E/c. પછી કોઈ યાદ આવે છે મારા દીકરાઓને? આપણને આમાં આપેલું છે, ચલો વેગમાન P = F = P/T. 1 મિનિટ. P/T એટલે E/ct. બરાબર. અને પછી આવે બળ, દબાણ P મોટો, F/A. તો શું આવશે? F/A એટલે E/cta. હું બોલું છું E/cta. તો E/cta આવી ગયું. તો આ આપણું સૂત્ર આવ્યું. પણ અહીંયા મેં તમને કીધું મોટે ભાગે એકમ સમયને આપણે એકમ આડછેદ જ લેશું. એટલે તમારું સૂત્ર જો ઉપર લખેલું છે P = આપણે અહીંયા લખ્યું E/c, પણ એ લોકોએ લખેલું છે U/c, કારણ કે એ લોકો ઉર્જા ચોપડીમાં U લે છે એટલે એમણે લખ્યું છે U/c. બરાબર. હવે અહીંયાથી જ આપણે કાલે યાદ હોય તો આટલું લાંબુ કરવાની જરૂર નથી. અહીંયાથી જ આપણે એક વસ્તુ શોધી લીધેલું, યાદ કરો. કાલે પિનલ બોલેલી બેટા, કઈ યાદ આવે છે મારા પોયરાને? P = I/c. જો E/ta દેખાય? હા કયું બેટા? E/ta. તો સીધું તમે અહીંયા લખી શકો P = I/c થઈ જશે, કારણ કે E/ta ને આપણે તીવ્રતા I કહીએ તો I/c એ થઈ જાય. હવે P ના P, આ એટલે મને ભાવે C/c. C ઉડી ગયું તો વધે ખાલી ρ. આ ઉર્જા ઘનતા છે, ઉર્જા ઘનતા. એટલે P તો ઉર્જા ઘનતા થઈ ગઈ. ઉર્જા ઘનતા એટલે શું આવે બેટા? ε0. હવે ડાયરેક્ટ લખવાનું Em²/2. ERMS માં નહીં પડવાનું, Em²/2. આ સૂત્ર ડાયરેક્ટ આવ્યું. જો દબાણ P નું, મારે તમને આ સમજાવવાનું છે. દબાણ P નું સૂત્ર આવ્યું તો બસ મારા દીકરાનું કામ થઈ ગયું. ε0 એ તમને ખબર છે, Em એ તો આવેલો મહત્તમ મૂલ્ય Em, અથવા તમે એને E0 પણ કહો છો. ખાલી અંદર કિંમત મૂકી દેવાની બેટા. આ થઈ ગયું 49. પછી થઈ જાય 50. બોલો 50. એક વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર. હવે બેટા ચલો 50 નું જાતે કરજો. ખાલી સૂત્રના અંદર કિંમત મૂકવાની છે. 50 જાતે કરજો. 51 હું કરાવું. ચલો એક સપાટી
ક્ષેત્રફળ એ બોલ કેટલું છે 1256 મીટર સ્ક્વેર બોલ બેટા એ બરાબર 1256 મીટર સ્ક્વેર ઓકે પછી છે તેના પર 25 વોટની વિકિરણ ઊર્જા આપાત થાય એક અને મિનિટ. સંપૂર્ણપણે શોષાય છે. તો વિકિરણ ઊર્જા આપાત થાય અને સંપૂર્ણપણે શોષાય છે તો સપાટીને એકમ સમયમાં મળતું વેગમાન ખાલી જગ્યા ન્યૂટન. એકમ સમયમાં મળતું વેગમાન ખાલી જગ્યા ન્યૂટન મને યાદ નથી પણ કદાચ મેં આ તમને ચોપડીમાં મેં તમને કરાવેલું છે. કોને યાદ છે આના માટે મેં એક આકૃતિ દોરેલી એનીવન કે આમ સપાટી હોય અહીંયા જુઓ તો આપાત થતું વેગમાન P1 અને આ પાછું જતું વેગમાન P2 તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા P બરાબર P2 માઇનસ P1. તો અહીંયા તમે જેટલી પણ આ P બરાબર તો તમે શું લખો બેટા E/C બરાબર. તો શરૂઆતમાં E/C એટલે આપણે અહીંયા લખશું E1/C શરૂઆતની ઉર્જા આપાત ઉર્જા બાય C તો અચાનક છે આપણો અને અહીંયા હતું P2 બરાબર E2/C બરાબર E2/C પણ જો શરૂઆતમાં E2/C પણ બધી જ શોષાય છે સંપૂર્ણ શોષણ અહીંયા સંપૂર્ણ શોષણ છે સંપૂર્ણ એટલે પાછી આવતી ઉર્જા 0 થઈ જાય એટલે E2 બરાબર તમારો 0 થઈ જાય એટલે P2 0 માઇનસ E1/C છે E1/C જોજો ધ્યાન આપજો E1/C તો E1 ઉર્જા કેટલી આપાત થાય છે સીધી જો 2.5 સોરી 25 ના છેદમાં 1256 25 ના છેદમાં 1256 25 વોટના છેદમાં 1256 સોરી સી છે મારી ભૂલ 25 ના છેદમાં એટલે 25 ના છેદમાં C એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત માઇનસ આ તમારો જવાબ આવી ગયો. આટલું આટલું વેગમાં ઘટાડો થાય કારણ કે 0 થઈ ગયો. આ જુઓ આ રીતે આવે. બીજું બધું અંદર આપ્યું છે એમાં હું પડતો નથી મારે તો ખાલી વેગમાન જોવાનું હતું બરાબર વેગમાનમાં થતો ફેરફાર. હવે આ જ વસ્તુ તમને અલગ એટલે અઘરી રીતે પૂછે ને તો આમ આવે જુઓ આમાં એમ કીધું કે સંપૂર્ણ શોષણ થાય તો હવે આ જ વસ્તુ વેગમાનમાં થતો ફેરફાર તમને પૂછે વેગમાનમાં થતો ફેરફાર પૂછે અને તમને એમ કે વેગમાનમાં થતો ફેરફાર પૂછે પણ એમ કે 25% નું શોષણ થાય છે 25% નું શોષણ થાય છે 25% નું શોષણ થાય એટલે 75% પાછા આવે 25% નું શોષણ થાય છે એટલે 75% પાછા આવે તો સર શું થાય કઈ જ નહીં જો આ સપાટી તો આપાત થતું વેગમાન P1 અને આ પાછું જાય તો આ P2 તમારે ડાયરેક્ટ લખવું હોય તો એ લખાય આ P1 છે P1 બરાબર P લઈ લો તો 25% નું શોષણ થાય આ 25% શોષાય તો P2 બરાબર P ના 75% તે થઈ જાય 0.75 શું ઓ બાળકો કહેશો માંથી 0.75 P કારણ કે એટલું પાછું આવે હા તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1. હવે ધ્યાન આપજો અહીંયા એક કામ કરવાનું રહી ગયું છે પણ પેલું 0 હતું ને એટલે મેં એમાં વધુ તમને ધ્યાન ન આપ્યું જો અહીંયા ધ્યાન આપો ચલો આ ધન છે આ પોઝિટિવ દિશા છે તો એની વિરુદ્ધ દિશા છે એટલે આ નેગેટિવ થાય બરાબર તો આ P2 ને ધન લે તો આ વિરુદ્ધ દિશામાં છે એટલે આ તમારા સૂત્રનો માઇનસ ને આ પોતે માઇનસ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બરાબર એ જ વસ્તુ અહીંયા જો તો આ P2 કઈ દિશામાં છે આ બાજુ તો એ આવશે 0.75 P માઇનસ માઇનસ પ્લસ P એટલે આવશે 1.75 P
હા પછી પી તમારે ઈ બાય સી પરથી તમે શોધી શકો. આ ધ્યાન રાખજો, અગત્યનું છે. આ 25% શોષણ, 50% શોષણ, 10% પાછું આવે, 10% પાછું આવે તો 90%નું શોષણ થઈ જાય. ઓ બાળકો, હાથ ઊંચો કરો, હાથ ઊંચો. હા હા નહીં, ફટાફટ.